નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે યુનિટ 11 ની અંદર આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ ભણતા હતા, જેમાં આપણે પ્રથમ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયા લીધી એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરી હતી. એમાં આપણે બે પ્રકારની પ્રક્રિયાઓની સમજૂતી મેળવી. એક ધાતુ સાથેની પ્રક્રિયા, જેમ કે આલ્કોહોલ એ સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા છે એ સરળતાથી આપે છે. આ ધાતુ સાથેની પ્રક્રિયાની સાથે આપણે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાનો ટોપિક પણ સાથે આપણે લઈ લીધો હતો, કારણ કે એની સાથે સંલગ્ન હતો. ગયા લેક્ચરમાં આપણે આલ્કોહોલની એવી એક ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા ભણ્યા, જેને આપણે નામ આપ્યું હતું એસ્ટરીકરણ પ્રક્રિયા. તો આ બે પ્રકારની પ્રક્રિયા કે જેમાં આલ્કોહોલનો OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાની આપણે ચર્ચા કરી હતી. આજ આપણે આલ્કોહોલની બીજા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા સમજ મેળવવાની છે, જેમાં આલ્કોહોલ સંયોજનોમાં કાર્બન સાથે જે OH બંધ છે, એટલે કે કાર્બન સાથેનો જે ઓક્સિજન સાથેનો બંધ છે એ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે આજે સમજ મેળવવાની છે. તો ચાલો આપણે એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની સમજૂતી મેળવીએ. આલ્કોહોલમાં CO બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા. આમાં પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ખૂબ અગત્યની છે. કાર્બન ઓક્સિજન, આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા. એટલે એને બરોબર સમજજો. આલ્કોહોલમાં આ પ્રમાણેનો COH બંધ હોય આલ્કોહોલમાં, જેમાં આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ જે બંધ છે એ તૂટે, એનાથી થતી રાસાયણિક પ્રક્રિયા આપણે સમજૂતી મેળવવાની છે. આ પ્રક્રિયા માત્ર આલ્કોહોલમાં શક્ય છે. ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી રાસાયણિક પ્રક્રિયા થતી નથી. હા, એમાં એક છે એ અપવાદરૂપી રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, ફિનોલની ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયા, જેમાં ફિનોલનો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. એ એક રાસાયણિક પ્રક્રિયા આપણે સમજી લઈએ. જો કે 11મા ધોરણમાં જે હાઇડ્રોકાર્બન સંયોજન આપણે ભણ્યા હતા એમાં આવી ગઈ છે આ પ્રક્રિયા, પણ છતાંય હું એને રિપીટ કરાવી દઉં. આલ્કોહોલમાં આ પ્રકારની પ્રક્રિયા થાય છે, પરંતુ ફિનોલમાં ઝિંક ધાતુ સિવાય આ પ્રક્રિયા થતી નથી. તો ફિનોલની એ ઝિંક ધાતુ સાથેની જે રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટીને જે પ્રક્રિયા થાય છે એ આપણે ભણીએ. ફિનોલનું સ્ટ્રક્ચર આપણને બધાયને ખ્યાલ છે. બેમાં બેન્ઝીન વલયમાં અથવા ફિનાઇલ રિંગ ઉપર OH ફિનોલ રહેલું હોય છે. એની જ્યારે ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા થાય, અહીંયા આપણે ઝિંકનો પાવડર લેવામાં આવે છે. પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે એટલે અહીંયા ડેલ્ટા કરી નાખીએ. આ પ્રક્રિયામાં અહીંયા જે આ ફિનોલનો કાર્બન અને ઓક્સિજન છે એની વચ્ચેનો બંધ તૂટશે. આ ઓક્સિજનનો પરમાણુ એ ઝિંક ધાતુ સાથે જોડાઈને ઝિંક ઓક્સાઇડ સ્વરૂપે દૂર થઈ જશે. જે હાઇડ્રોજન બાકી રહ્યો એ હાઇડ્રોજન અહીંયા આગળ આ કાર્બન સાથે જોડાઈ જશે. એટલે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાવાથી આખું બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે એ પૂરું થઈ જશે. એટલે આ પ્રમાણે આપણને નિપજમાં બેન્ઝીન મળે છે. આમ જોવા જઈએ તો આ ફિનોલનું એક પ્રકારનું રિડક્શન પણ કહેવાય, કારણ કે ઓક્સિજન પરમાણુ અહીંયા આગળ દૂર થાય છે. તો આ ફિનોલના રિડક્શનની પ્રક્રિયા એક પ્રકારની કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની રાસાયણિક પ્રક્રિયા છે. તો માત્ર ફિનોલની આ જ પ્રક્રિયા એવી છે કે જે કાર્બન ઓક્સિજન બંધ તોડીને પ્રક્રિયા આપે છે. બાકી ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અલબત્ત આલ્કોહોલમાં આવી રાસાયણિક પ્રક્રિયાઓ છે થતી હોય છે.
તો આપણે આલ્કોહોલમાં જે આવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની આપણે સમજૂતી મેળવીએ. એમાં સૌથી પહેલી રાસાયણિક પ્રક્રિયા છે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ. હાઇડ્રોજન હેલાઇડ એટલે HX સાથે પ્રક્રિયા. આલ્કોહોલની જ્યારે આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ, આપણે સામાન્ય એક સમીકરણ લઈએ તો વધુ ખ્યાલ આવે. ROH આલ્કોહોલ એની જ્યારે આપણે હાઇડ્રોજન હેલાઇડ HX સાથે કોઈ પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા બહુ સરળતાથી થાય છે. આમાં આ R એટલે એક કાર્બનનું શૃંખલા, એટલે કાર્બન ઓક્સિજન બંધ તૂટે અહીંયાથી. કાર્બન ઓક્સિજન બંધ તૂટે અહીંથી OH અને અહીંથી H એ જોડાઈને H2O સ્વરૂપે દૂર થઈ જાય. OH નું જ્યાંથી વિસ્થાપન થયું છે ત્યાં હેલોજનનો પરમાણુ જોડાય છે. અહીંથી આ હેલોજનનો પરમાણુ એની સાથે જોડાઈને આપણને RX નિપજ આપે છે, એટલે કે હાઇડ્રોજન હેલાઇડ નિપજ આપે છે. તો આ રીતે આલ્કોહોલની જ્યારે આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે. સોરી, હાઇડ્રોજન હેલાઇડ નહીં પણ આલ્કાઇલ હેલાઇડ નિપજ આપણને મળે છે. તો આ રીતે આપણે આલ્કોહોલની જ્યારે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આ પ્રમાણે આપણને આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન નિપજ પ્રાપ્ત થતી હોય છે. આ પ્રક્રિયા એક વિશિષ્ટ પ્રક્રિયા આપણે ની સમજ મેળવવાની છે. HX સ્વરૂપે આપણે HCl લેશું, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ. જ્યારે આપણે આલ્કોહોલની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ, આ પ્રક્રિયા નિર્જળ ઝિંક ક્લોરાઇડની હાજરીમાં કરવામાં આવે તો આલ્કોહોલના જે ત્રણ પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ, એની પરખ આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો આ જે આલ્કોહોલની પરખ માટેની જે કસોટી છે એને આપણે સમજૂતી દ્વારા મેળવીએ. આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલની પરખ થઈ શકે છે. એટલે કે કયા પ્રકારનો આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ કે તૃતીયક આલ્કોહોલ, એની પરખ આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો આ કેવી રીતે પરખ થાય એ આપણે સમજીએ. આલ્કોહોલની સાંદ્ર HCl ની હાજરીમાં નિર્જળ ઝિંક ક્લોરાઇડની વડે પ્રક્રિયા કરવામાં આવે જો આ પ્રક્રિયા સામાન્ય તાપમાને થાય. સામાન્ય તાપમાને એટલે ઓરડાના તાપમાને થાય અને જે દ્રાવણ છે એ ધૂંધળું બની જાય, ધૂંધળું દ્રાવણ બની જાય તો એનો અર્થ એમ થાય કે આ પ્રક્રિયામાં આપણે જે આલ્કોહોલ લીધેલો છે એ તૃતીયક આલ્કોહોલ હશે. કારણ કે તૃતીયક આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે દ્વિતીયક અને પ્રાથમિકની કમ્પેરિઝનમાં. એટલે તૃતીયક આલ્કોહોલ આ પ્રક્રિયા સામાન્ય તાપમાને અને ઝડપથી આપે છે, જે દર્શાવે છે કે અહીંયા આગળ તૃતીયક આલ્કોહોલ હશે. એક બીજી મહત્વની બાબત, જ્યારે આપણે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, તો આલ્કોહોલ છે ને એ એસિડમાં દ્રાવ્ય થઈ જાય છે. એટલે આલ્કોહોલ અને HCl જ્યારે એકબીજામાં મિશ્ર થાય પ્રક્રિયા થતી વખતે ત્યારે આલ્કોહોલ તેમાં દ્રાવ્ય થઈ જાય છે. એટલે આલ્કોહોલ છે એ એસિડમાં દ્રાવ્ય હોય છે. આલ્કોહોલ એસિડમાં દ્રાવ્ય હોય છે. એટલે આ બંનેનું મિશ્રણ એ પારદર્શક અને શુદ્ધ સ્વરૂપે આપણને મળે છે. પણ જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થઈને જ્યારે આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે, જેમ કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપણને નિપજ મળશે, તો એ આલ્કાઇલ હેલાઇડ નિપજ એ એસિડમાં અદ્રાવ્ય હોય છે, જેથી દ્રાવણ ધૂંધળું બને છે. તો દ્રાવણ ધૂંધળું બનવાનું કારણ શું? કારણ કે જે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ મળે એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એસિડમાં અદ્રાવ્ય હોય છે, પાણીમાં અદ્રાવ્ય હોય છે, જેના કારણે થઈને આપણને દ્રાવણ છે એ આગળ ધૂંધળું મળે છે
અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બહુ સરળતાથી આલ્કોહોલ સરળતાથી પ્રક્રિયા આપે છે, જે એની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાનું પણ દર્શાવે છે. જો આપણે પ્રક્રિયા કરીએ અને થોડા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય અને આપણને દ્રાવણ દૂધિયા રંગનું મળે, અહીંયા ધૂંધળું દ્રાવણ, અહીંયા દ્રાવણ દૂધિયા રંગનું મળે, તો આપણે સમજી શકીએ કે એક પ્રકારનો એ દ્વિતીયક આલ્કોહોલ છે. તો દ્વિતીયક આલ્કોહોલની જે પ્રતિક્રિયાત્મકતા છે તૃતીયક આલ્કોહોલ કરતા ઓછી છે, જેથી એ ઊંચા તાપમાને અને વધુ સમય પછી પ્રક્રિયા આપે છે. જ્યારે આપણે પ્રાથમિક આલ્કોહોલની વાત કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા આપે છે, અને આપે જ એવું જરૂરી નથી. પ્રાથમિક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા એ હાઇડ્રોજન હેલાઇડ સાથે સૌથી ઓછી હોય છે, એટલે ઘણીવાર કેટલાક પ્રાથમિક આલ્કોહોલ તો પ્રક્રિયા આપતા જ નથી ઊંચા તાપમાને પણ, એટલે દ્રાવણ છે એ એમનેમ પારદર્શક સ્વરૂપે આપણને મળે છે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ જ નથી થતો, જે દર્શાવે છે કે એની સાથેની પ્રક્રિયા થઈ નથી, અથવા પ્રાથમિક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હોય છે. એટલે પ્રાથમિક આલ્કોહોલ એ સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા આમાં દર્શાવે છે. તો આ રીતે આ જે પરખ છે આલ્કોહોલની પરખ એ આપણે આ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી કરી શકીએ છીએ. જો પ્રક્રિયા સામાન્ય તાપમાને અને ઝડપથી થાય તો તૃતીયક આલ્કોહોલ, જો થોડા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય તો દ્વિતીયક આલ્કોહોલ, અને જો પ્રક્રિયા છે ખૂબ ઊંચા તાપમાને પણ થાય નહીં અને વધુ સમય લાગે ખૂબ જ, તો એ પ્રાથમિક આલ્કોહોલ હશે. તો આ રીતે પ્રાથમિક જે આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, ખાસ આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ હાઇડ્રોજન હેલાઇડ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા માટે તમારે ખાસ યાદ રાખવું ખૂબ જરૂરી છે, એટલે એને વ્યવસ્થિત રીતે યાદ રાખજો. તૃતીયક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા વધારે, દ્વિતીયક એના કરતા ઓછી, અને પ્રાથમિક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. આ કસોટી લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે શોધી, એટલે આ આલ્કોહોલની જે પરખ માટેની કસોટી છે એને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. લ્યુકાસ કસોટી. જો કે આનો ઉલ્લેખ મેં જ્યારે આપણે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો ભણતા હતા, જે યુનિટ 10 ભણતા હતા, એમાં આનો ઉલ્લેખ હું કરી ચૂક્યો છું. એટલે પણ ત્યાં મેં તમને વાત કરી હતી કે ડિટેલમાં આપણે આલ્કોહોલ ફિનોલ ઈથર સંયોજનો ભણશું ત્યારે આપણે આ કસોટી વિશે ડિટેલમાં સમજૂતી મેળવશું. તો આને આપણે લ્યુકાસ કસોટી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ જે કસોટી આવી એ આલ્કાઇલ હેલાઇડની બનાવટમાંથી આગળ આવી, એટલે એ યાદ રાખજો. પણ અહીંયા આગળ આપણે આલ્કોહોલની પ્રક્રિયા માટેની કસોટી વિશે આપણે સમજૂતી મેળવી. તો લ્યુકાસ કસોટી એ ખૂબ જ અગત્યની કસોટી છે, એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવી જરૂરી છે. આગળ આપણે ચર્ચા કરીએ બીજા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ સાથેની પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ સાથે પ્રક્રિયા. આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ સાથેની પ્રક્રિયા આપણે આલ્કાઇલ હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોમાં ભણી ગયા, પણ અત્યારે એની થોડીક ચર્ચા કરી દઉં. જો કે આ પ્રક્રિયા ટેક્સ્ટ બુક ની અંદર આપેલી નથી, એ આપણે યુનિટ 10 માં ભણી ચૂક્યા છે, પણ એને આપણે તાજું કરી દઈએ. આલ્કોહોલ એટલે ROH, એની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એટલે હું એનો ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા, PBr3 સાથેની પ્રક્રિયા. 3 હેલોજનના પરમાણુ છે એટલે આપણે આગળ 3 આલ્કોહોલના અણુ લઈએ. પ્રક્રિયા એકદમ સહેલી છે, આપણે ત્યાં આગળ ભણી ચૂક્યા છીએ. પ્રક્રિયા એ આ પ્રમાણે, પહેલા તો આ R કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે, 3 આલ્કાઇલ અને 3 બ્રોમિન એકબીજા સાથે જોડાઈને 3RBr એટલે આલ્કાઇલ બ્રોમાઇડમાં રૂપાંતર પામે. જે રીતે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ મળે છે, એ જ રીતે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયામાં
આલ્કાઇલ હેલાઇડ નિપજ જ મળે છે. હવે અહીંયાથી 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ બચ્યું. જો આગળ 3 અણુ મોલ અણુ છે એટલે 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન અને એથી 1 ફોસ્ફરસ એકબીજા સાથે જોડાઈને H3PO3 સ્વરૂપે દૂર થઈ જશે. તો આ આપણે વાત કરી ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનોની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એના અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ નિપજ મળતા હોય છે. જેમ કે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ લઈએ તો આલ્કાઇલ બ્રોમાઇડ નિપજ આપણને મળતા હોય છે. ત્યાર પછી ત્રીજા પ્રકારની પ્રક્રિયા જે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે એ છે આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ શબ્દ ઉપરથી ખ્યાલ આવે નિર્જલીકરણ શું છે? નિર્જલીકરણ એટલે પાણીનો અણુ આલ્કોહોલ સંયોજનોમાંથી દૂર થવાની પ્રક્રિયા, એને નિર્જલીકરણ કહેવામાં આવે છે. આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા મોસ્ટ ઓફ જે નિર્જલીકરણ પ્રક્રિયા થતી હોય એ અગાઉ પણ મેં કીધેલું છે સાંદ્ર એસિડની હાજરીમાં થાય. એટલે આ પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય છે. આ પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં અથવા H3PO4 વડે પણ પ્રક્રિયા થઈ શકે છે. એટલે ફોસ્ફોરિક એસિડ વડે પણ આપણે આ પ્રક્રિયા છે કરી શકીએ છીએ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ H3PO4 વડે. આ ઉપરાંત આ જે પ્રક્રિયા છે એ એસિડની હાજરી વગર પણ કેટલાક ઉદ્દીપકો દ્વારા પણ થઈ શકે છે. જેમ કે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા એલ્યુમિનિયા તરીકે એને ઓળખવામાં આવે. એલ્યુમિનિયાની હાજરીમાં પણ આ પ્રક્રિયા છે એ સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત ઝિંક ક્લોરાઇડ નિર્જળ ઝિંક ક્લોરાઇડ વડે પણ આ પ્રક્રિયા થાય છે. આ ઉપરાંત નિર્જળ ઝિંક ક્લોરાઇડ અથવા Al2O3 જેને એલ્યુમિનિયા કહેવામાં આવે છે વડે પણ આ પ્રક્રિયા થાય છે. પણ આ બંને અહીં આગળ ઉદ્દીપકનું કામ કરશે. મોટે ભાગે આ નિર્જલીકરણ પ્રક્રિયા છે એ આપણે એસિડની હાજરીમાં કરતા હોઈએ છીએ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડની હાજરીમાં. નિર્જળ ઝિંક ક્લોરાઇડ એલ્યુમિનિયા એ ઉદ્દીપકોની હાજરીમાં પણ નિર્જલીકરણ પ્રક્રિયા આલ્કોહોલની શક્ય છે. તો આલ્કોહોલની આ પ્રક્રિયા કેવી રીતે થાય એની આપણે સમજૂતી મેળવીએ. અહીંયા મેં આ આલ્કોહોલનો અણુ લીધેલો છે. કાર્બન સાથે OH અને એની બાજુના કાર્બન સાથે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જરૂરી છે. આલ્કોહોલ એનું નિર્જલીકરણ હમણાં આપણે ચર્ચા કરીએ આ પ્રક્રિયા એસિડની હાજરીમાં થાય. એટલે અહીંયા આગળ એસિડમાં રહેલો પ્રોટોન H+ આયન એ લખી દો. પ્રક્રિયા છે એમાં જે કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો છે એ OH સમૂહ અને એની બાજુના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન એકબીજા સાથે જોડાઈ જશે. OH અને H એ દૂર થઈ H2O સ્વરૂપે દૂર થશે. H2O પાણી. તો આ રીતે પાણીનો અણુ દૂર થાય છે. એટલા માટે એને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. બંને પડોશી કાર્બન ઉપરથી એક પરમાણુ સમૂહ દૂર થયો. એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સિલ આયન એ બંને દૂર થયા એટલે બંને કાર્બનની એક સંયોજકતા ઘટી. એટલે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. એક સંયોજકતા ઘટી એટલે અને આલ્કીન નિપજ મળે છે. તો આ રીતે આલ્કોહોલનું નિર્જલીકરણ થઈ આપણને આલ્કીન નિપજો પ્રાપ્ત થતી હોય છે. આ પ્રક્રિયા આલ્કોહોલની છે જેમાં આલ્કોહોલ સામાન્ય રીતે પ્રાથમિક થી તૃતીયક તરફ જઈએ એમ એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય અને સાથે બીજી મહત્વની બાબત આ પ્રાથમિક થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ એમ પ્રક્રિયા સરળતાથી થાય છે. પ્રાથમિક થી
તૃતીયક આલ્કોહોલ તરફ જતા પ્રક્રિયા સરળતાથી થાય છે એટલે લ્યુકાસ કસોટીની જે આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લીધો તૃતીયક દ્વિતીયક પ્રાથમિક એ જ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે આલ્કોહોલના નિર્જલીકરણ માટે પણ કહી શકીએ છીએ તો આપણે ત્રણેય પ્રકારના આલ્કોહોલ જે પ્રાથમિક થી તૃતીયક આલ્કોહોલની જે નિર્જલીકરણ પ્રક્રિયા છે એને આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજવા પ્રયત્ન કરીએ સૌથી પહેલા આપણે પ્રાથમિક આલ્કોહોલ લઈએ પ્રાથમિક આલ્કોહોલ તરીકે CH3 CH2OH ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ છે એટલે હું લખી નાખું એક પ્રકારનો પ્રાથમિક આલ્કોહોલ છે આ પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલની આપણે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પણ પ્રક્રિયા કરી શકીએ અને H3PO4 વડે પણ પ્રક્રિયા કરી શકીએ પણ આ પ્રાથમિક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવાથી આપણે આ સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશું પ્રક્રિયા ઊંચા તાપમાને થશે 443 કેલ્વિન તાપમાને કેવી રીતે પ્રક્રિયા થાય એની આપણે આગળ ચર્ચા કરીએ કોન્સેપ્ટ એનો એ OH દૂર થશે જે કાર્બન ઉપરથી OH દૂર થાય એની બાજુના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે OH અને H જોડાઈને H2O દૂર થઈ જશે જે બે કાર્બન વચ્ચે બે કાર્બન માંથી હાઇડ્રોજન અને OH દૂર થયો એ બે કાર્બન છે એ દ્વિબંધથી જોડાય CH2 દ્વિબંધ CH2 એટલે આપણને ઇથીન મળે છે તો આ પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ નું નિર્જલીકરણ થવાથી ઇથીન નિપજ મળે છે હવે આપણે દ્વિતીયક આલ્કોહોલ લઈએ CH3 CH OH Cl IUPAC ના બીજા કાર્બન ઉપર OH ત્રણ કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન એમાં બીજા કાર્બન ઉપર OH એટલે 2 એક પ્રકારનો દ્વિતીયક આલ્કોહોલ છે જેમાં જે કાર્બન OH સમૂહ સાથે જોડાયેલો એ બીજા બે કાર્બન પરમાણુ વડે જોડાયેલો છે એટલે દ્વિતીયક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ એ પ્રાથમિક આલ્કોહોલ કરતા થોડી સરળ પરિસ્થિતિમાં પ્રક્રિયા આપે છે આ પ્રક્રિયા 85% H3PO4 ની હાજરીમાં થાય છે અને 440 કેલ્વિન તાપમાને થાય છે એટલે સલ્ફ્યુરિક એસિડ કરતા પ્રમાણમાં નબળા એસિડ અને એના કરતા પણ ઓછી ટકાવારી માત્ર 85% H3PO4 ની હાજરીમાં એના કરતા નીચા તાપમાને તમે જોઈ શકો છો 440 કેલ્વિન તાપમાને એ પ્રક્રિયા થાય છે એટલે પ્રાથમિક કરતા દ્વિતીયક આલ્કોહોલ વધુ સરળ પરિસ્થિતિમાં થાય છે પ્રક્રિયા એકદમ ઈઝી OH જે કાર્બન ઉપરથી OH દૂર થાય એની બાજુનો કાર્બન એટલે ગમે તે કાર્બન લઈ શકો ધારો કે આપણે આ કાર્બન લઈએ OH ને દૂર કરીએ OH અને H ને દૂર કરીએ એટલે H2O પાણીનો અણુ દૂર થશે જે બે કાર્બન ઉપરથી HOH દૂર થયા એ બે કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે CH3 CH દ્વિબંધ CH2 આપણને ત્રણ કાર્બન વાળો આલ્કીન એટલે કે પ્રોપીન મળે છે તો આ રીતે દ્વિતીયક આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલ કરતા વધુ સરળતાથી પ્રક્રિયા આપી આલ્કીન નિપજ આપે છે ત્રીજી તૃતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા CH3 CH3 CH3OH સંયોજનનું નામ 1 2 અને 3 કાર્બનની શૃંખલા બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ 3 કાર્બનની શૃંખલા પ્રોપેન અને એમાં બીજા કાર્બન ઉપર પાછો આલ્કોઓ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે 2 જેમાં જે કાર્બન OH સમૂહ સાથે જોડાયેલો એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો એટલે એક પ્રકારનો તૃતીયક આલ્કોહોલ આ પ્રક્રિયા એ હજુ વધુ સરળ પરિસ્થિતિમાં થાય છે આવડી આ જે પ્રક્રિયા છે એ માત્ર 20% ફોસ્ફોરિક એસિડની હાજરીમાં થશે H3PO4 અને 440 કેલ્વિન કરતા પણ નીચા તાપમાને એટલે કે આ પ્રક્રિયા 358 કેલ્વિન તાપમાને થાય છે તમે જોઈ શકો છો પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક તરફ જઈએ એમ પરિસ્થિતિ વધુ સરળ થતી જાય છે સાંદ્ર એસિડનું પ્રમાણ ઘટતું જાય છે અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે છે એ અહીંથી OH
અને આ પૈકી કોઈ પણ કાર્બન ઉપરથી હાઇડ્રોજન એટલે અહીંથી હાઇડ્રોજન દૂર કરીએ. OH અને H પાણીના અણુ સ્વરૂપે દૂર થઈ જશે. જે બે કાર્બનમાંથી OH H દૂર થયા એ બે કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકીએ. CH3 દ્વિબંધ CH2. સંયોજનનું નામ આપણે આપી દઈએ તો તમે જોઈ શકો છો આ ત્રણ કાર્બનની શૃંખલા 1 2 અને 3 કાર્બન. બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે નામ આપશું આપણે 2 મિથાઇલ. ત્રણ કાર્બનની શૃંખલા પ્રોપ અડધું નામ જ આપવાનું દ્વિબંધ છે એટલે એમાં પહેલા કાર્બન ઉપર દ્વિબંધ એટલે 1 ઇન આપણે નામ આપશું 2 મિથાઇલ પ્રોપ 1 ઇન આપણને નિપજ મળે છે. તો આ રીતે આપણે પ્રાથમિક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ એમ એ પ્રક્રિયા વધુ સરળ બને છે એટલે આપણે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ લખી શકીએ. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તૃતીયક આલ્કોહોલ સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે, દ્વિતીયક એના કરતા ઓછી અને પ્રાથમિક આલ્કોહોલ છે એ સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા ધરાવતી હોય છે. આ કારણ આપણે સમજવાનું છે કે શા માટે તૃતીયક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. આના માટે આપણે આ નિર્જલીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી પડે. તો આપણે વાત કરીએ આ પ્રક્રિયાની ક્રિયાવિધિ. ક્રિયાવિધિ સમજવા માટે આપણે એક આલ્કોહોલ લઈએ. આ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ અલગ અલગ તબક્કામાં થાય છે એટલે આપણે એને અલગ અલગ તબક્કામાં વહેંચીને આ પ્રક્રિયાને સમજવાની છે. પહેલો તબક્કો જેમાં આ પ્રક્રિયા એસિડની હાજરીમાં થાય છે. એસિડ એટલે H+ આયન જેને પ્રોટોન પણ કહેવામાં આવે. એટલે આલ્કોહોલની જ્યારે આપણે પહેલા તબક્કામાં પ્રક્રિયા કરશું ત્યારે H+ આયન એ આલ્કોહોલના ઓક્સિજન સાથે જોડાશે એટલે આલ્કોહોલનું પ્રોટોનીકરણ થશે. તો પહેલા તબક્કામાં આલ્કોહોલનું પ્રોટોનીકરણ સમજીએ આપણે. CH3 CH2OH ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન પ્રોટોનીકરણ થશે એટલે આપણે અહીં આગળ લખીએ H+ આયન. પ્રક્રિયા પ્રતિવર્તી છે. આ પ્રોટોનીકરણ પ્રક્રિયામાં જે પ્રોટોન એટલે કે H+ આયન છે એ આ ઓક્સિજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી એની સાથે બંધ બનાવશે એટલે આ પ્રકારની નિપજ છે એ આપણને મળશે. CH3 CH2 ઓક્સિજન સાથે એક હાઇડ્રોજન અને આ H+ આયન એની સાથે બંધ બનાવે આ પ્રમાણે ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર લાગશે. અહીંયા જે મેં આલ્કોહોલ લીધો એ CH3 CH2OH ઇથેનોલ લીધેલો છે. આ ઇથેનોલનું પ્રોટોનીકરણ થાય છે એટલે આને પ્રોટોનિક ઇથેનોલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટોનિક ઇથેનોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એનું એક બીજું પણ નામ છે. એને ઇથાઇલનો ઓક્ઝોનિયમ આયન પણ કહેવામાં આવે છે. આ H2O+ આયન એને ઓક્ઝોનિયમ આયન કહેવામાં આવે. CH3CH2 એટલે ઇથાઇલ, CH3CH2 ઇથાઇલ અને ઓક્ઝોનિયમ આયન એટલે એનું એક બીજું નામ છે એને ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન પણ બોલાય છે. કપાતું નથી ને ભાઈ? તો ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયો પહેલો તબક્કો. પહેલા તબક્કામાં H+ આયન એટલે કે પ્રોટોન એ આલ્કોહોલના ઓક્સિજન પરથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી એની સાથે બંધ બનાવે છે અને પ્રોટોનિક ઇથેનોલમાં રૂપાંતર પામે છે અથવા ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન બને છે. ઇથાઇલ એટલા માટે કારણ કે CH3CH2 આ ઇથાઇલ છે અને H2O+ આયન એને ઓક્ઝોનિયમ આયન પણ કહેવામાં આવે એટલે ઇથાઇલ ઓક્ઝોનિયમ આયનમાં રૂપાંતર પામે છે.
તબક્કા નંબર 2 હું એ લખી નાખું છે પહેલો તબક્કો છે એ ઝડપી તબક્કો છે. હવે બીજો તબક્કો, બીજા તબક્કામાં આ જે ઓક્ઝોનિયમ આયન ઉપરથી ઓક્ઝોનિયમ આયન છે H2O+ આયન એ આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડી એ છૂટો પડી જશે એટલે પાણીનો અણુ દૂર થશે. બીજા તબક્કામાં પાણીનો અણુ દૂર થશે અને પાણીનો અણુ દૂર થાય એટલે કાર્બન ઉપર ધન વીજભાર લાગશે જેને બોલાય કાર્બોકેટાયન બનશે. પ્રક્રિયા દ્વારા આપણે સમજ મેળવી શકીએ. તો આ જે પ્રોટોનિક ઇથેનોલ છે એનું સ્ટ્રક્ચર લખી નાખું પહેલા CH3 CH2OH2 અને આ પ્લસ. આ જે તબક્કો છે એ પ્રમાણમાં પહેલા તબક્કા કરતા ધીમો તબક્કો છે. ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો કહેવામાં આવે. એટલે આ બીજો તબક્કો એક પ્રકારનો વેગ નિર્ણાયક તબક્કો છે એમ પણ કહી શકાય. આમાં આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે આમ થાય કે આપણે એ જ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ભણીએ છીએ. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી એ આ બંધના બંને ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જશે એટલે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એકબીજા સાથે H2O સ્વરૂપે દૂર થઈ જશે. બાકી વધ્યો હવે આવો આ ભાગ કાર્બન સાથેના 3 હાઇડ્રોજન CH3 અને બીજા કાર્બન સાથેના 2 હાઇડ્રોજન. આ બીજા કાર્બને બંધના ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એના ઉપર પ્લસ વીજભાર લાગશે. આ રીતે કાર્બોકેટાયનની રચના થાય છે. આપણે આગળ ભણ્યા એમ કાર્બોકેટાયનની સ્થિરતામાં સૌથી વધુ સ્થિરતા તૃતીય કાર્બોકેટાયનની છે. આલ્કોહોલના નિર્જલીકરણની ક્રિયાવિધિમાં કાર્બોકેટાયન રચાય છે જેમાં તૃતીય કાર્બોકેટાયનની સ્થિરતા સૌથી વધુ હોય એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધુ કહી શકાય. તો ક્રિયાવિધિનો મુખ્યત્વે કાર્બોકેટાયનનો આધાર રહેલો છે જે એની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પણ સમજાવે છે. તો ખાસ આ વસ્તુ એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ MCQ સ્વરૂપે પૂછાઈ શકે કે આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કોના આધારિત છે તો કાર્બોકેટાયનની સ્થિરતા આધારિત છે એ યાદ રાખવાનું. અને એમાં તૃતીય કાર્બોકેટાયનની પ્રતિક્રિયાત્મકતા શા માટે વધુ છે કારણ કે તૃતીય કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હોવાથી તૃતીય આલ્કોહોલ છે એ સૌથી વધુ ઝડપથી પ્રક્રિયા આપે એટલા માટે. ઓકે, હવે છેલ્લો તબક્કો ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં આ જે કાર્બોકેટાયન રચાણો એમાંથી H+ આયન દૂર થાય અને એનું આલ્કીનમાં રૂપાંતર થશે. H+ આયન દૂર થઈ આલ્કીનમાં રૂપાંતર. CH3 CH2 અને અહીંયા કાર્બન. ત્રીજા તબક્કામાં આ જે કાર્બોકેટાયન છે એની સિવાયનો બીજો બાજુનો કાર્બન ત્યાંથી હાઇડ્રોજનનો પરમાણુ છે એ આ બંધને બંને કાર્બન તરફ ટ્રાન્સફર કરે એટલે કે બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરે એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ થાય અને હાઇડ્રોજનનો પરમાણુ જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે H+ આયન સ્વરૂપે દૂર થશે. કાર્બન સાથે 2 હાઇડ્રોજન એટલે CH2 આ કાર્બન સાથે પણ 2 હાઇડ્રોજન CH2 અને દ્વિબંધ રચાશે એટલે કાર્બન ઉપરનો જે ધનવીજભાર છે એ પણ દૂર થશે આપણને ઇથીન નિપજ મળે છે. તો આ રીતે ત્રીજા તબક્કામાં H+ આયન દૂર થાય છે અને એનું આલ્કીનમાં રૂપાંતર થાય છે. અહીંયા એક ખૂબ જ મહત્વની બાબત ક્રિયાવિધિમાં તમે જુઓ પહેલા તબક્કામાં જે H+ આયન વપરાતો હતો એટલે કે જે એસિડના H+ આયનનો ઉપયોગ થતો હતો એ ત્રીજા તબક્કામાં આપણને ફરી પાછો મળી જાય છે જેનો ફરી પાછા બીજા કોઈ આલ્કોહોલના નિર્જલીકરણ માટે ઉપયોગ થતો હોય છે. તો આ રીતે આ પ્રક્રિયામાં
આલ્કોહોલનું જે નિર્જલીકરણ થાય એમાં આ એસિડ છે એ યુઝ થતો નથી, એ વારંવાર NaH નો ક્રિયાવિધિમાં ઉપયોગ થાય છે. તો આ આપણે ચર્ચા કરી આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયાની. આલ્કોહોલની આજે આપણે કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ભણી, જેમાં આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા જેને આપણે લ્યુકાસ કસોટી તરીકે ઓળખી, બીજી ફોસ્ફરસ ટ્રાયહાઇડ સાથેની પ્રક્રિયા એટલી અગત્યની નથી કારણ કે એ આપણે યુનિટ 10 માં ભણી ગયા. ત્રીજી પ્રક્રિયા છે આલ્કોહોલનું નિર્જલીકરણ ક્રિયા, એ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. કેટલીક એની અગત્યની બાબતો છે એ ખાસ તમારે યાદ રાખવી ખૂબ જરૂરી છે. તો આપણે આવતા લેક્ચરમાં આલ્કોહોલની બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ સાથે ફરી પાછા ભણશું. ત્યાં સુધી વિરામ.